યુનિટ નંબર 2 ની અંદર ઉદાહરણ નંબર 4 છે, મોસ્ટ એમપી છે બોર્ડની એક્ઝામની અંદર, મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. તો આપણે જોઈએ. શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે આપી દીધેલો છે. પહેલો સરવાળો આપ્યો છે અને બીજો ગુણાકાર આપ્યો છે. તો દ્વિઘાત બહુપદી મેળવવાની છે. ઓકે, તો દ્વિઘાત બહુપદી આપણે કઈ રીતે મેળવશું? તો કે આપણે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા આપ્યું છે ને આલ્ફા ઇન્ટુ બીટા આપ્યું છે. આલ્ફા પ્લસ બીટા -3 એટલે કે માઇનસ બી ના છેદમાં સી, અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલું આપ્યું છે તમને? 2 આપ્યું છે, એટલે કે એના છેદમાં સી. ઓકે, આ તમારું સૂત્ર છે. હવે તમારે શું કરવાનું છે કે દ્વિઘાત બહુપદી બનાવવાની, તો એના માટેનું સૂત્ર શું છે? તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. આની અંદર કિંમત મૂકવાની છે કે એમનમ x² એમનમ. આલ્ફા પ્લસ બીટા કેટલું છે? -3. ઓલરેડી માઇનસ છે, -3 મૂકો. એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા તો કેટલા છે કે તો 2 છે, બરાબર 0. આને સોલ્યુશન કરી નાખો. x² એમનમ માઇનસ માઇનસ પ્લસ 3x પ્લસ 2 બરાબર 0. હવે જો આના છેદમાં કંઈ નથી એટલે આપણે આગળ સોલ્યુશન કરશું નહીં. છેદમાં કંઈક હોત સંખ્યા તો આપણે એનું આગળ હજી એક સ્ટેપ થયા. અહીંયા દ્વિઘાત બહુપદી આપણને મળે છે. જો આ મોસ્ટ એમપી દાખલો છે, ખાસ ધ્યાન આપવાનું છે. અને એકને એક રીતવાળા તમને ઘણા બધા એક્ઝામ્પલ તમે ગણી શકો છો, અને રકમ ચેન્જ કરેલી હોય તો પણ તમને આવડશે. ઓકે, થેન્ક યુ.